નમઃ શિવાય. શિવ કથાકાર રમેશ ગિરી બાપુ અને આપ જે અત્યારે દર્શન કરી રહ્યા છો એ વિશ્વનું એકમાત્ર સહસ્ત્રલિંગ અને 51 શક્તિપીઠ જલસ્તંભ. તો અત્રે અમારે ત્યાં અમારે મહેશભાઈ લાલજીભાઈ શાક્ત અહીંયા પધાર્યા છે અને એમનું સપનું અખંડ ભારત, અને એ સપનું ખાલી સપનું જોવું એવું જ નહીં, સપનું જોવા માટે પણ જાગૃતિ આવવી જોઈએ અને જાગતી આંખે સ્વપ્ન પૂરું થાય છે. તો એમણે જાગૃત થઈ અને અખંડ ભારત પુસ્તકનું જે નિર્માણ કર્યું એમના લેખક એવા અમારા મહેશભાઈ જે ઉધના રહે છે અને રાષ્ટ્ર નિર્માણનું અખંડ ભારતનું સપનું જેમણે જોયું અને એને સાકાર કરવા માટે એ પોતાનું સર્વત્ર જેને અર્પણ કર્યું છે. રાષ્ટ્રને રાષ્ટ્રદેવો ભવ, રાષ્ટ્ર એ જ ધર્મ, અને એમણે પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. એમના જ્યારે હું અહીંથી સન્માન કરું, આપ આ દ્રશ્ય જોઈ શકો છો. અને વિશેષ ખાસ કરી અને આજે ગુરુ ગોવિંદ સિંહ જેમનો આજે જન્મ જયંતિ છે, જન્મદિવસ છે, જેમના પૂરા પરિવારની આહુતિ જેણે ધર્મ માટે, રાષ્ટ્ર માટે, રાષ્ટ્રને સમર્પિત થયા એવા ગુરુ ગોવિંદ સિંહનું જન્મ જયંતિ નિમિત્તે આજે અમારે મહેશભાઈનો એવો ભાવ હતો કે ભાઈ અમારું જે પુસ્તક છે એનું તો અમે ટૂંક સમયમાં વિમોચન કરીશું, પણ આજે આ જન્મ જયંતિ અને એમના પુત્રોનું, એમના પૂરા પરિવારની જે શહાદત છે, જેમણે પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું, ધર્મને સમર્પિત કર્યું, એ સંદેશ લોકો સુધી પહોંચે એ ઉદ્દેશ્યથી આજે અમારે મહેશભાઈ અહીં પધાર્યા છે. અને ખરેખર અહીંથી શરૂઆત કરી છે એમણે, એ પણ બરોબર છે, કેમ કે આપ જોઈ શકો છો, જો એમનું સપનું છે અખંડ ભારતનું, અખંડ ભારત નિર્માણનું. તો અમે પણ અહીંયા 51 શક્તિપીઠનું એકત્રીકરણ કર્યું છે. એમાં આપ જોઈ શકો કે ભાઈ 51 શક્તિપીઠ છે એ પણ કોઈ બાંગ્લાદેશમાં, કોઈ પાકિસ્તાનમાં છે, કોઈ ત્રિબેટમાં છે, કોઈ યુગાન્ડામાં છે, શ્રીલંકામાં છે, નેપાળમાં છે, લગભગ બધા દેશોમાં આપણું શક્તિપીઠો છે. તો એ શક્તિપીઠ એ અખંડ ભારતનું પ્રતીક જ છે. આપણા દેવી દેવતાએ પણ આપણને અસીમ સીમાઓ આપી હતી, પણ ધીરે ધીરે સમય અનુસાર એ આપણે સીમિત થતા ગયા અને ભારત આપણે જોઈ શકીએ છીએ. જો અખંડ ભારતનું જે મહેશભાઈ સપનું જોયું છે એ અખંડ ભારત તમે જોઈ શકો છો, અને અત્યારે આપણું ભારત કેટલું છે એ પણ આપ જોઈ શકો છો. તો આજે આ પવિત્ર દિવસે એમનો ભાવ હતો કે ભાઈ અમે અહીંથી શુભ શરૂઆત કરીએ, અને ખરેખર ધર્મ કાર્યની શરૂઆત અને રાષ્ટ્ર પ્રેમની શરૂઆત એ ધર્મને સાથે લઈ અને કરવી એ મહત્વની હોય છે. તો અમારે મહેશભાઈએ જે પુસ્તકનું નિર્માણ કર્યું છે એમાં દરેક સંતોનો, દરેક રાષ્ટ્ર ભક્તો અને જેણે પોતાના રાષ્ટ્ર માટે પોતાના દેહના પણ બલિદાન આપ્યા છે, બધાને આવરી લેવામાં આવ્યા છે. ટૂંકમાં કુશી, ઋષિ, વૈદિક પરંપરા બધાને અનુસરી અને બધાનો સમન્વય કરી અને સુંદર પુસ્તકનું જે નિર્માણ કર્યું છે એ લોકો સુધી પહોંચે એવી શુભકામનાઓ સાથે ભગવાન મહાદેવના ચરણમાં પ્રાર્થના કરું છું. આપણે મહેશભાઈનો અભિપ્રાય લઈશું કે ભાઈ તમારો શું ભાવ છે કે આ પુસ્તક દ્વારા ભગવાન મહાદેવની કૃપા તમારા પર રહે, અને શક્તિને તો તમે પ્રાધાન્ય રાખ્યા છે. જો એમની સરનેમ જ શાક્ત છે, તો શક્તિના ઉપાસક છે, અને મા ખોડિયારના કૃપાથી આ પુસ્તકનું જેમણે નિર્માણ કર્યું છે. અને શક્તિ વિના શિવ પણ શિવ થઈ જાય, ત્યારે શક્તિની બધાને જરૂર પડે. તો આ રાષ્ટ્ર દેવો ભવની ભાવના રાખી અને રાષ્ટ્રનું એકત્રીકરણ કેવી રીતે થાય, અને આપણું જે હિન્દુસ્તાન, પછી અને હિન્દુસ્તાન કહીએ છીએ, પણ હિન્દુસ્તાન એટલે જ્યાં હિન્દુઓ વસે અને હિન્દુનો રહેવાની જગ્યાને કહેવાય હિન્દુસ્તાન. તો એ અખંડ ભારતનું સપનું જોયું છે. ભગવાન મહાદેવના ચરણમાં અમે પ્રાર્થના કરીએ કે જન જન સુધી આપનો સંદેશ પહોંચે, લોકોનો તમને ખૂબ સહયોગ મળે. તમે જે દીપ પ્રજ્વલિત કર્યો છે એમાં બધાની એક યજ્ઞ છે આ, અને યજ્ઞમાં બધાની આહુતિ પડે અને બધા તમારા સાથે જોડાય, આવી શુભકામના સાથે વંદે માતરમ. ભારત માતા કી જય. રાષ્ટ્ર દેવો ભવ.